જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓકે દીપક દાનંદજી. જય સચ્ચિદાનંદ. 20 જુલાઈ 20 જુલાઈ સમરસી ખોરાક લેવાય. ભાવ સ્વભાવ સ્વભાવ પ્રમાણે આહાર લેવાય અને આહારથી ફરી પાછો સ્વભાવ દ્રઢ થતો જાય. સ્વભાવ પ્રમાણે આહાર લેવાય અને આહારથી ફરી પાછો સ્વભાવ દ્રઢ થતો જાય. અહીંયા જે પેલી પછી હેલો, હા બોલો સુમિત્રાબેન. માઇક ચાલુ છે. બધું કરી દીધું. એટલે સ્વભાવ પ્રમાણે એટલે પ્રકૃતિ સ્વભાવ પ્રમાણે આહાર લેવાય છે અને એ પાછો પ્રકૃતિ સ્વભાવ તમારો દ્રઢ થતો જાય. એટલે જેમની વાત પ્રકૃતિ છે, પિત્ત પ્રકૃતિ છે, કફ પ્રકૃતિ છે, એવા લોકોને એવો આહાર ગમે કે જે આહારથી એ પ્રકૃતિ એટલે વાત મજબૂત થાય, પિત્ત મજબૂત થાય, કે કફ મજબૂત થાય. હવે તપાસ કરો તો આપણે જોઈએ છે કે વાતવાળી પ્રકૃતિ છે એટલે વાત નો જેમને શું કે છે કે એ વાત એમનામાં વકરેલો છે, વકરેલો છે. તો ત્યાં શું થાય, એમને એવો આહાર લેવાય, ગળ્યો આહાર ગમે. અને એટલા માટે આપણે જોઈએ છે કે ડાયાબિટીસ એમને થયેલું છે ને, એ ડાયાબિટીસ વાત પ્રકૃતિનો શબ્દ યાદ નહીં આવતો, પરિણામ છે. વાત પ્રકૃતિનું પરિણામ છે. અને એ ગળ્યો આહાર લે ને તો એ ગળ્યો આહાર પાછો વાત કરે. વાત એટલે કે વાયુ કરે. એટલે એ બધા લોકોને એવો જ આહાર ગમે. એટલે એ લોકો વાત પ્રકૃતિ વાળા વાત એટલે આવો ખોરાક ખાય અને એમની એ પ્રકૃતિ વધારે મજબૂત થતી જાય, સ્વભાવ દ્રઢ થતો જાય. એવી રીતે પિત્ત પ્રકૃતિ વાળાને તીખું, જ્યારે જુએ ત્યારે તીખું તીખું તીખું. કોઈ પણ વસ્તુ ટેસ્ટી બનેલી હોય ને, એ ટેસ્ટી બનેલી એટલે લગભગ બેલેન્સ અંદર સ્વાદ છે. એ લોકો તીખું કરીને ખાય. કેટલાક બિલકુલ ગળ્યો રસ હોય ને તો એમાં લીંબુ નાખીને ખાય. એટલે અહીંયા આપણે સમજીએ કે આ તમને શું ભાવે છે ને, શું ગમે છે, એના પરથી તમારી પ્રકૃતિને ઓળખજો. અને જ્યારે વૈદરા જેવા જાણકાર મળે અને આપણી નાડી તપાસે, હાથમાં હાથ પકડીને જે એ લોકો હાથમાં 4 આંગળી ધરીને જે તપાસે છે, એમને ખબર પડે તેમાં નાડીમાં કે એમની પ્રકૃતિ વાત છે, પિત્ત છે કે કફ છે. એ વાત પિત્ત વાળી પ્રકૃતિ છે, પિત્ત કફ વાળી પ્રકૃતિ છે, એ વાત કફ વાળી પ્રકૃતિ છે. એટલે આ બધું આપણે જોઈએ ને, તમે જુઓ, મેં તો દાખલા જોયેલા છે કે જે લોકોને પિત્ત પ્રકૃતિ છે એ લોકોને ચા વધારે ભાવે, પણ એમને દૂધનું નામ લે ને તો દૂધના નામથી એમને કે ને 12મો ચંદ્ર. એમ ચામાં બી ઓછું દૂધ નાખીને પીશે. એટલે કહેવાનું કે આ બધી પ્રકૃતિ આવી રીતે છે અને પ્રકૃતિ સ્વભાવથી
પ્રમાણે તમને આહાર લેવો ગમે, પાછો પાછો એ પ્રકૃતિ સ્વભાવ મજબૂત થાય. હવે આયુર્વેદ આખું કેવી રીતે નીકળ્યું? તો કે મોક્ષે જનારાઓએ પોતાનું સ્વ નિરીક્ષણ કર્યું, સેલ્ફ ઓબ્ઝર્વેશન, અને તપાસ કરતા કરતા એ લોકો ગયા. એમાં આ આયુર્વેદ નીકળ્યું કે શું ખાવાથી, શું કરવાથી આપણું શરીર સરખું રહે છે, કયું શું કરવાથી, શું ખાવાથી શરીર બગડે છે. એવી જ રીતે એ લોકોએ તપાસ કરતા આ એસ્ટ્રોનોમી કે ને, એસ્ટ્રોનોમીને ગુજરાતીમાં શું કહે ખબર નથી મને, પણ એસ્ટ્રોનોમી પણ એવી રીતે નીકળ્યું. આ આયુર્વેદ એવી રીતે નીકળ્યું. એટલે આ બધા ભૌતિક વિજ્ઞાન પણ જે શરીરને જોડાયેલા છે, પૈસાને જોડાયેલા છે એવા નહીં, શરીરને જોડે અનુસંધાન વાળા જે છે ભૌતિક વિજ્ઞાન. ભૌતિક એટલે શરીરને ભૌતિક કીધેલું છે, મટીરિયલ બોડી. એટલે આ રીતની વાત છે. એટલે આપણે કહીએ કે દાદાએ આપણને જે બધી સમજણ આપી છે ને, તે એટલી બધી પ્રાકૃતિક છે, કુદરતી છે, કે હવે એ બાબત આપણી સચવાઈ ગઈ તો આપણે એમાંથી નીકળી જઈએ અને જે કાયમનું સુખ ઈચ્છીએ છે તે આપણને ચાખવા મળે. અને એ મનુષ્ય ભવમાં જ શક્ય છે. એક દાખલા રૂપે આપણે કહીએ કે આપણે ચેતન છે, એટલે જ્ઞાન સ્વરૂપ છે, વિજ્ઞાન સ્વરૂપ છે, આપણે દાદા બોલાવે છે. હવે તપાસ કરો કે આજના મશીનરી વાળા જીવનમાં આપણો વ્યવહાર વધારે કોની સાથે છે? કેટલાક લોકો હોય તેમનો વ્યવહાર માણસો જોડે હોય છે, કે માણસો પાસે કામ કરાવવાનું હોય ને એવા છે. અને કેટલાક એવા છે કે જે મશીન ચલાવે છે, મશીન ઓપરેટર હોય. પછી આજનું શું કહેવાય, ઉઠતું ચડતું જે કોમ્પ્યુટર સાથેનો જે આખો જીવન વ્યવહાર છે, તે દિવસમાં કેટલા કલાક, 16 થી 18 કલાક કે 20 કલાકો એ કોમ્પ્યુટર પર હોય. તો કોમ્પ્યુટર ચેતન છે કે જડ? કે જડ છે. એટલે એમની આખી પ્રકૃતિ જડતા વાળી હોય અને થઈ જાય, જડતા વાળી થઈ જાય. એટલે જ્યાં કોઈ પણ કાર્ય એવું આવતું હતું તો આપણા લોકો શું કરે કે સાયકલમાં હવા ભરવાનો પંપ લઈ આવે. એ કે હવા નાખવાનું આટલા પૈસા લે છે, સમજાય? આટલા પૈસા લે છે. એ એટલા પૈસા એટલે રોગ પુનરાવૃત્તિ પોષવા માટે શું કરે? પોતે પંપ લઈ આવે. અને દાદાનું વાક્ય જે સમજવાનું છે, ક્રિયા કરવાની નથી. તમે જે કરતા હોય તે કરતા રહેજો. પણ દાદાએ શું કીધું ખબર? કે કાર્ય બીજા કરી શકે તે આપણે કરવું નહીં. જરૂરી પડે, એમરજન્સીમાં કરવું પડે તો ચોક્કસ કરવું, પણ જ્યાં સુધી બીજા કોઈ કરી શકે એવું હોય તો આપણે એ કાર્ય એટલે ફિઝિકલ કાર્ય, પછી એને પેલા કે કોઈને વડવાના હોય ને બીજાને તૈયાર કરીને એમની પાસે વડાવે અને લોકો તમારા વિરુદ્ધ થઈ જાય, એવું નહીં કરતા. આ તો જ્ઞાનીના વાક્યો છે. બે ધારી તલવાર છે, જો સરખી રીતે વાપરો તો એ જ વસ્તુ તમારું કલ્યાણ કરે, અને અવળી રીતે વાપરો તો એ જ વસ્તુ તમારું ભયંકર નુકસાન પણ કરે. એટલે આવું. પછી એવી જ રીતે દાદા આ સાયકલના પંપ માટે તો એમની પછી સાયકલ હતી ને તે વખતના જમાનામાં,
તો આવી રીતે કરતા હતા. પછી આ એમના બહુ બધા જબરદસ્ત દાખલા છે. પછી લોકો બૂટ ચોંટાડવાનું લઈ આવે કે કેમ કે જે 5-25 બચ્યા તે એટલે ઉખડી ગયેલી બૂટ પોતે જાતે જ જોડે કે કોઈ કરવાના છે તો આપણે કરવાની ક્યાં જરૂરત છે. એને બિચારાને 2 પૈસા કમાવા મળે. એટલે આવી બધી ઝીણી ઝીણી વાત કે જે આપણી ચેતનતાને કારણ કે આપણે ચેતન સ્વરૂપ છે, જળ નથી. પણ આવી રીતે આપણામાં જડતા પેસી ગયેલી છે, પેસી જાય છે. એટલે આ જડતામાંથી નીકળતા અને ચેતન સ્વરૂપ થવા માટે દાદાએ આ બધા રસ્તા બતાવ્યા છે. અને વિશેષ કરીને ખાવાની બાબતમાં ખૂબ વિજ્ઞાન, આહાર વિજ્ઞાનમાં આ ભાગ બહુ મોટો પ્રોમિનન્ટલી કામ કરે છે કે સ્વભાવ પ્રમાણે આહાર લેવાય, આહાર ગમે, અને એ આહારથી પાછો એ પ્રકૃતિ સ્વભાવ તમારો મજબૂત થતો જાય. એટલે પોતાને ઓબ્ઝર્વ કરજો અને તેમાં જ તમને બધા પોતાના જવાબ મળશે. જય સચ્ચિદાનંદ. હસમુખાનંદજી, हेलो દીપકાનંદજી, બોલો હેમાંગી. હા, ખાલી તમે કફ પ્રકૃતિ માટે કયો ખોરાક વધારે એટલે એ કરે? તમે બધાનું કીધું ને, એટલે વાયુમાં ગળ્યો. પિત્તમાં તમે કીધું કે તીખું જ જોઈએ, તો કફ પ્રકૃતિ મારી છે. એ ગળ્યો ખોરાક કફ પણ કરે. ઓકે. એટલે ગળ્યો ખોરાક કફ વાળી પ્રકૃતિ એક તો જાડા લોકો હોય મારા જેવા, અને પછી એ લોકોને ગળ્યું ગમે. ગળ્યું. ને એ ગળ્યું એ લોકોને દૂધ જ ગમે, કારણ કે દૂધ કફ કરે. એટલે આ બધી વસ્તુ છે ને, પાસ કરે ને તો આવી રીતે આપણને પ્રકૃતિ મજબૂત થાય છે. ખ્યાલ આવ્યું? ઓકે. હસમુખાનંદજી, અને આજે તો ક્વિક આજે એવી વસ્તુ થઈ છે ને, તમે AI ને પૂછો ને કે કયો ખોરાક ખાવાથી પિત્ત વધે, કયો ખોરાક ખાવાથી કફ વધે, કયો ખોરાક ખાવાથી વાત વધે, તો તમને કહેશે. હું એ શોધખોળ કરી આ વાત આવી છે ને, તો આપણને ખબર પડે કે હા, જો આપણને આ ભાવે છે, આ ભાવે તો જાણજો કે તમારી પ્રકૃતિ આવી છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હસમુખાનંદજી, હા જયચંદ, સ્વભાવ પ્રમાણે આહાર લેવાય અને આહારથી પાછો સ્વભાવ દ્રઢ થતો જાય. દાદાનું કહે છે ને કે દાદાને પોતાને પણ અંદર હતું, તો એમને મરચા જે પ્રમાણે હતું તીખાશ વધારે પસંદ હતી, સમજાય ને? તો એ જે એમને હતું પ્રકૃતિનો સ્વભાવ, સમજાય ને? એ કપ પ્રકૃતિ વધારે હતી, તો એના આધારે એ પ્રમાણે આહાર લેતા હતા અને એ પ્રમાણે પાછો એનો સ્વભાવ દ્રઢ થતો જતો હતો. એવું છે. એટલે જે પ્રમાણે સ્વભાવ હોય એક સાયકલ આખી ફરતી રહેતી હોય છે સામાન્ય રીતે, અને એ પ્રમાણે સાયકલમાંથી બહાર કોઈ જ્ઞાની પુરુષ કે કોઈ મળે તો આપણને છોડાવી શકે, જાણકાર હોય તો. બાકી એક પ્રકૃતિ છૂટે ને બીજી પ્રકૃતિ બંધાય, એક પ્રકૃતિ છૂટે ને બીજી બંધાતી જ રહેતી હોય છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જસ્ટ ક્વિક, આ તો એક વાત યાદ આવી દાદાની. દાદાને છે ને મરચું વધારે પસંદ હતું, મરચું ખાતા હતા. તો એ એમની પિત્તની પ્રકૃતિ હતી, માટે મરચું ખાવાની એ રહેતી હતી. તો હવે એમને છે ને વચ્ચે છે ને મરચું નહોતું ગમતું ને સદતું નહોતું, એટલે કે ને એ બરાબર પતતું નહોતું, મજા નથી આવતી. એટલે દાદા કે કેમ આવું થયું? તો કે અમે તપાસ કરતા ખબર પડી કે અમારી પ્રકૃતિ બદલાઈ રહી છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ. Yes, Hasmukhanandji, we can start.